હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો આપણે વાગી ગયા છે 6 અને આપણે અત્યારે એરોબિક્સ અને ચાલવા જવા માટે રેડી થઈ ગયા છીએ. તો ચાલો ફટાફટ જઈએ અને પછી ત્યાં જઈને આજે તમને થોડુંક લોકેશન બતાવું કે અમે અહીંયા આ જગ્યાએ જઈએ છીએ અને ત્યાં એરોબિક્સ અને ચાલવાનું કામ કરીએ છીએ. તો આપણે ગાર્ડનમાં પહોંચી ગયા હોઈએ અને પાછળ જો આપણને અવાજ આવવા માંડ્યો છે એરોબિક્સનો બધો, કેમ કે અહીંયા છે ને બધું અલગ અલગ રીતે બધા કરતા હોય છે અને અતુલ અહીંથી ચાલવા વહી જાય અને હું વહી જાય છે આ બાજુથી આપણે એરોબિક્સ કરવા. તો ભાઈ આપણે જો નજીકથી બતાવી દો તમને. જો અહીંયા એરોબિક્સ થાય છે, યોગા થાય, જે કસરત કરવી એ બધી થાય છે. સવારમાં પછી તમારે સૂર્ય નમસ્કાર કરવાનું તો સૂર્ય નમસ્કાર પણ થાય છે. તો ચાલો આપણે હવે જઈએ એરોબિક્સમાં. તો જો આપણે નજીક પહોંચી ગયા છીએ તો ચાલો ફટાફટ હવે આપણે એરોબિક્સ કરવા માટે જઈએ. તો ચાલવાનું ને એરોબિક્સ ખતમ થઈ ગયું છે અમારું. હવે થોડીક આરામ કરી લઈએ પછી જઈએ આપણે ઘરે. અને આ બાજુ જો યોગા ચાલુ થઈ ગયા છે, હવે એરોબિક્સ બધું પૂરું થઈ ગયું છે અને યોગા સ્ટાર્ટ થઈ ગયા છે બે બાજુ. તો ચાલો થોડીક આરામ કરીએ અને પાછા ઘરે જઈએ અને જ્યુસ ને એવું બનાવીને પીએ. તો આપણે ઘરે પણ પહોંચી ગયા છીએ અને જ્યુસની તૈયારીઓ થઈ ગઈ છે. કે જો જ્યુસની તૈયારી થઈ ગઈ છે. આપણું આ બાજુ ડિટોક્સ વોટર પણ બનવા માટે મૂકી દીધું છે. કલાક પછી આપણે આને જ્યાં ગાળીને પીવા મળવાનું આખો દિવસ માટે. અને આ જ્યુસ છે અને આ બાજુ લઈ લીધું છે જો હંચળ અને લીંબુ. તો ચાલો ફટાફટ પહેલાં જ્યુસ કરી નાખી, પછી એમાં ગાળી લઈ અને પછી પી લઈએ. તો મારો નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે. આમ તો નાસ્તો નહીં, આમ તો જમવાનું. ભાઈ જો અત્યારમાં આપણે બનાવી નાખ્યો છે બાજરીનો રોટલો, ગલકાનું શાક અને દહીં. કેમ કે આપણે 10 દિવસથી અનાજ બિલકુલ ખાધું જ નથી, એટલે આજે 10 દિવસ થઈ ગયા છે અને આપણો 3 કિલો વેટ લોસ થયો છે. એટલે આજે મેં કીધું કે આજે છે ને આજથી થોડુંક મસ્ત આપણે રોટલો ખાઈ, કેમ કે આજે અત્યારે સવારમાં રોટલો ખાશું ને એટલે બપોરે નહીં ખાશું કાંઈ અને સાંજે પછી ડાયરેક્ટ આપણે ખીચડી કે એવું કંઈક બનાવીને ખાશું. બપોરે સલાડ છે, મમરા છે, એવું કંઈક ખાઈ લઈશું. અને એટલે અત્યારે સવારમાં આપણે છે ને રોટલો ખાઈ લઈએ, કેમ કે આખો દિવસ કામકાજ કરીએ ને તો રોટલો તો આરામથી પચી જાય. અને બાજરી અને જુવાનો રોટલો તો આપણે ખાવાનો કીધો જ છે, પણ આપણે ખાધો નહોતો 10 દિવસ સુધી. આજે આપણે ખાશું. તો ચાલો ભાઈ અત્યારમાં મસ્ત જમવાનું છે. ઘણા લોકો પણ સવારમાં બાજરીનો રોટલો ને એવું ખાય છે. તો કોણ સવારમાં બાજરીનો રોટલો ખાય છે કોમેન્ટ કરી દેજો. અને સવારમાં બાકી બાજરીનો રોટલો લાગે મસ્ત, બધા એવું કહે છે. હું તો પહેલી વાર ખાઉં છું પણ ઘણા લોકો ખાય જ છે. તો ચાલો ભાઈ ફટાફટ હવે જમી લો. તો ભાઈ આ બાજુ ત્રણેય જાગી ગયા હોય. ગુડ મોર્નિંગ ત્રણેયને, બોલો ગુડ મોર્નિંગ. એટલે બાપ દીકરી આજે જો એક ડીશમાં ખાવા બેઠા છે, બટેકાનું શાક અને રોટલી. અને આ બાજુ હીરુ જાગી ગયું હોય. હીરુ ગુડ મોર્નિંગ બેટા. જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. અને આ બાજુ આપણી રોટલી બનતી જાય છે, ગરમા ગરમ બળી ગઈ જો થોડી ઘણી. અને આ બધા વાટે બેઠા છે. હાલો ભાઈ ફટાફટ રોટલી બનાવવા મળવી અને નીચે આપવા મળવી ગરમ ગરમ, એટલે ત્રણેય જમી લે. તો વાગી ગયા છે 10:05 અને શોરૂમે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. ઉપર 5 મિનિટ થઈ ગઈ છે. તો ચાલો જઈએ. અને આદુબેન જો રોવે છે મામાના ઘરે જવા હાટુથી, અને થોડી ઘણી હીરુએ ચડાવી કંઈક મામાના ઘર હાટુથી. હે ને હીરો? તે કીધું એટલે એને યાદ આવ્યું ને દીદીને. એ કે વેકેશન પડ્યું કે મામાના ઘર ક્યારે જવાનું એમ કીધું, એટલે આદુએ વેન કર્યું. તો ચાલો ભાઈ હવે શોરૂમે જઈએ ને ફરી પાછા બપોરે આવીને મળીએ. બપોરનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ અને વાગી ગયો છે 1 અને આપણે કીધું હવે ઘરે જમી આવ્યા ના છે. ક્યારે અડધી કલાકથી એટકી આવે છે પણ બંધ થતી નથી. પાણી આપી દીધું, શ્વાસ આમ તેમ કર્યો તો એટકી કન્ટિન્યુ આપણે ચાલુ છે. હું થયો? મને પંખો તો ચાલુ કરવા દે. હીરવા એને કરવા દે ને બેટા પંખો ચાલુ, રમવા દે એને. અને આ બાજુ જો થોડી ઘણી રસોઈ તો આપણે સવારમાં બનાવીને ગયા હતા, ખાલી રોટલી કરવાની છે. હાલો ભાઈ આ બાજુ ગરમા ગરમ રોટલી કહેતા પપ્પાજીનું થયા છે. ઓકે ભાઈ રોટલી બનાવતા જઈએ, બધા જમવા માટે બેસાડતા જઈએ. એ તો જમવા માટે બેસી ગયા છીએ. અને આધુ જો મસ્ત બટેકાનું શાક, રોટલી અને છાશ જમે છે. પણ આજે થોડીક રિસાઈ ગઈ હતી ને એટલે આપણે ફોન આપ્યો છે, હમણાં લઈ લેવાનો છે. લેતી કરી લે. હમણાં નાની રોટલી આટોથી રીસાણીને પછી આપણે રોટલી મૂકીએ, પછી એની ઉપર વ્હાઈટ પાઉં મૂકો, કટિંગ કરીને નાની ગોળ ગોળ રોટલી બની દીધી આધુને. અને હવે આધુ જમવા માટે માની ગઈ છે. અને આ બાજુ મારું પણ જમવાનું રેડી છે. આપણે લીધું છે સલાડ અને સાથે ગ્રીન ચટણી,
પુદીના વાળી અને મમરાનો ચેવડો થોડોક નાખ્યો છે. તો ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ. તો જમી કાઢવીને છે ને બે બેનોને આપણે સુડાઈ દીધી અને પછી પાછા વહી આવ્યા હતા શોરૂમે. અને આજે તો બે બેનો એમ કહેતું એક એમ કહ્યું બા મેગી ને એક એમ ગયા હતા બા ભેળ. હવે બાએ જે બનાવી દીધું હોય હીરુ એમ કહેતી હતી કે મારે ભેળ ખાવી છે અને આજુબાજુ એમ કહી હતી મારે મેગી ખાવી છે મેગી. હવે એમ કરતાં કરતી બે સૂઈ ગયું છે. હવે આપણે ઘરે જઈને પૂછશું મમ્મીએ બેને શું બનાવ્યું હતું એમ. અને બાકી છે ને અત્યારે આપણે શોરૂમમાં નવો સ્ટોક આવી ગયો છે પાછો, કેમ કે હવે પાછી ફરવાની સિઝનો ચાલુ થઈ ગઈ ને એટલે નવા નવા સ્ટોક હમણાં ચાલુ જ રહે. આ વખતે છે ને પેન્ટમાં સ્ટોક આવ્યો છે ભાઈ. જુઓ પેન્ટ બહુ મસ્ત આવ્યો છે, જોરદાર પેન્ટ એકદમ સોફ્ટ ડેનિમના. અને મારા પણ પહેરવાના કપડાં પણ જો રેડી થઈ ગયા છે. પણ મેં તડકો થોડોક છે, તડકો વયો જાય ને પછી મેં કીધું આપણે રીલ્સનું શૂટિંગ કરવી, કેમ કે તડકો હોય ત્યાં સુધી તો કાંઈ રીલ્સ ન થાય. અને હાજે હું બનાવું છું તું મારે થોડું બનાવવાનું તારે બનાવવાનું આ પણ હું બનાવીશ પણ તમે ખાવું છું તો ભલ તું બનાવ કે મારે થોડું બનાવવાનું છે. આ પણ કયો તો કરા હું ખાશો? શાક રોટલી. શાક રોટલી? શેનું શાક અત્યારે બનાવશું સાંજે? તને ખબર હોય ને આ માર્કેટમાં લાડ બધું મળે. અહીંયા ભારત માર્કેટ છે એટલે કે માર્કેટમાં લાડ બધા શાક. હું તો કારેલાનું બને નાખીશ. આમાં ધાણા મેથી હારી છે. હા પણ મારે ખવાય કુંભળિયા નહીં પછી ખાવાની તો પછી મને કેટલી લાલચ થાય એનું શું કરવું? આમ મોઢામાં પાણી આવે એનું. ઊંધું ફરીને બેસી જવાનું. બનાવવા મારે તો ઊંધું ફરીને કેમ બેહું? ખાવા બેસવી ક્યારે? ખાવા બેસવી ત્યારે હું એવું કરીશ રાબડાનું પુટલું કરી નાખી. કેમ કે ભજીયા બે હરખું જ છું ને. હા તો ખાઈ લેશું બીજું હું તો થોડાક ખાશું, બહુ જાજા નહીં ખાઈ, થોડાક ખાશું. ધાણા ને મેથી હારા. હા ભાઈ ધાણા મેથી હારા છે પણ ઘરે પેલા ફોન કરી દેવી. ધાણા મેથી તો ભાઈ મસ્ત આવ્યા છે. ફોન કરી દેવી ઘરે મમ્મીને કે ભાઈ કુંભળિયા ભજીયાનો ઓર્ડર આવ્યો છે. મમ્મી હમણાં એમ કહે કે મારે કેટલું નવું બનાવવું હોય કે હું જોઈશું ને થાકી ગઈ કે બધાનું અલગ અલગ કે જમવાનું. કેમ કે મમ્મીને એવું થાય, મમ્મીને છે ને આપણે પહેલાં વાત કરી એમ બહારનું ખાવાની ને બધી એમ ચટપટો ખાવાની બહુ મમ્મીની ઈચ્છા હોય. હમણાં અમે બે બંધ કર્યું હોય છે ને તો મમ્મીને ઓછું ખાવામાં આવે. એટલે તોય અમે એક વખત બહાર ગયા ને તો મમ્મીએ પકોડા બનાવીને તો ખાઈ લીધા અને વળતે દિવસે સેન્ડવીચ એ ખાઈ લીધી. હવે આજે ભજીયાનું કહેશું ના તો નહીં જ પડે જોકે, કેમ કે બધાને કુંભળિયા ભજીયા તો બહુ જ ભાવે અમારા ઘરમાં. તો ચાલો મમ્મીને ફોન કરવી અને રીલ્સનું શૂટિંગ કરવી અને ભજીયા બનાવવાનું થશે તો બધી સામગ્રી લઈને પાછા ઘરે પણ જવું પડશે વહેલા. તો વાગી ગયા છે 7:05 થઈ ગઈ છે જુઓ ભાઈ. અને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આ બાજુ જો ભગવાનના વાઘા મમ્મીએ મસ્ત સવારમાં બદલી નાખ્યા હતા. હા આધું કહે છે મમ્મા હું ટોયલેટમાં છું એમ. અને આ બાજુ મમ્મીએ જો આરતી કરી નાખી છે. ભગવાનને આજે ગુથેલા વાઘા પહેરાવ્યા છે મમ્મીએ. અને ભજીયાની થોડી ઘણી તૈયારી હોય થવા માંડી. મમ્મી જો ચટણી ચોળે છે. બની ગઈ કે હજી પલાળી રાખી હતી ને ખાલી? ઉકાળી નાખી હતી ને. આ બાજુ પાલક ને ધાણા બધું લઈ લીધું છે આપણે. તો ચાલો ભાઈ બધી વસ્તુ પહેલાં રેડી કરી દઈ અને પછી વધુ લાવશે ને પછી આપણે ગરમા ગરમ ભજીયા બનાવશું. કઈ તો તૈયારીઓ થઈ ગઈ છે જો મરચાં, પાલક, લસણ, આદુ, લીલું લસણ, ધાણા અને આ બાજુ લઈ લીધા છે આપણે પટ્ટી ભજીયા કરવા માટે. પટ્ટી મરચાં અને મીઠું અને લોટ અને આ બાજુ તેલે મુકાઈ ગયું છે અને અતુલ પણ આવી ગયા હોય. ચાલો ભાઈ એના કામમાં લાગે છે. એક ફોન હાથમાં ને એક ફોન કાને. તો હાલો ભાઈ ફટાફટ આનું બેટર રેડી કરી દઈ અને આપણે ભજીયા પાડવા મળવી. આ બાજુ જો કુંભળિયા ભજીયાનું રેડી થઈ ગયું છે અને આપણે પટ્ટી છે ને એકવાર કાઢી ના મજા થઈ. કેમ કે એક વખત કાઢી નાખીએ ને બીજી વખત પાછી નાખીને એટલે મસ્ત કડકડી અને ક્રિસ્પી ને કાચી બધી થાય. જો ભાઈ એક વખત કાચી પાકી કાઢી લેવાની અને કાચી પાકી છે ને એક વખત કાઢી લેવાની અને પછી કરશે ને બીજી વાર નાખીએ એટલે કડકડી થઈ જાય. પણ આખું બળવા માંડી કેમ કે મમ્મી છે ને કાંદા કાપે છે કેમ કે કરવાના છે. કાંદાની રીંગું પણ નથી. તો ચાલો કે ફટાફટ ભજીયા મળવી બનાવવા. કુંભળિયા ભજીયા જો બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને ઘણા લોકો એમ કે અમારા કિચન કડકડિયા નથી થતા. તેનું મેઇન કારણ એ છે કે લોટ છે ને થોડો થીક રાખવાનો, હા પતલો નહીં રાખવાનો. થોડો જાડો રાખીને એટલે મસ્ત કડકડિયા થાય. અને આપણે જો એક ઘાણો બની ગયો છે અને પટ્ટી પણ આપણે બીજી વાર કાઢી નાખી છે. અને જો આવી રીતના હાથ મારે આવી રીતના આમ પાડવાના એટલે મસ્ત ઝીણા ઝીણા કુંભળિયા ભજીયા પડે. અને આ બાજુ જો રીંગની તૈયારીઓ થઈ ગઈ છે. રીંગનો ભાણવો નાખી દઈ એટલે બધું બનીને રેડી થઈ જાય અને જમવા બેસી જવાનું. આધુને બહુ ભાવે કુંભળિયા ભજીયા. હા બહુ ભાવે. હમણાં એમ કહેતી હતી પપ્પાને ફોન કર મને તાવ આવ્યો છે જેમ્સની દવા લેતા આવે એમ. એને ટીકડી પીવી છે એટલે મને કે મને તાવ આવ્યો છે. હાલો ઇન્જેક્શન દેવરાયું. નહીં તો તાવ નથી આવ્યો.
આ બાજુ જો બધા જમવા માટે બેસી ગયા આજુ જો સાઈઝ તો આપી હતી ને ઓય તારી જગ્યા બહુ સારી હો આજુ જો દાદા ભેગી જમે છે આ બાજુ અતુલ હીરવા અને મમ્મી અતુલ ક્યાં બેના ભજીયા મસ્ત હીરુ આદા કેવા બેના ભજીયા હીરબાઈ દાદાને પૂછતો કેવા બેના બહુ મસ્ત હો અને મમ્મીને ખાવા છે કેળાના ભજીયા તો મેં કીધું આપણે કેળાને નાખી દઈએ આ કાંદાની રીંગું ચડે છે પછી આની પછીનો ઘાણું આપણે કેળા નાખી દઈએ હું કેળાના ઓલા અંદર જ ડોળી નાખું ને કુંભણિયાની અંદર જ તે હા ના ના મમ્મીને છે ને આની અંદર જ ચકડા કરીને એમાં એવી ખાવા છે તો આપણે કરી દઈએ મમ્મીને હા હા એ તો જમવા માટે બેસી ગઈ છું ને આધુ કાંઈક કહે છે આધુ હું કહેશો હે જો હું કહીશ મમ્મી એમ કહે છે દેહમાં નામ લખાઈ નાખે કે મમ્મીનું ને દાદાનું. જોયું કે મમ્મીનું ને દાદાનું નામ લખાઈ નાખો મમ્મી ને દાદા ભલે દેશમાં જાય પણ બહાર રહેવા જોઈએ અહીંયા મેં કીધું હું હોય કે તમે નહીં કે હા હું હા આપણું બેનું કહેતી હતી હવે દાદાનું હતું ને જોડી દીધું તમે ત્રણેય દેશમાં જાઓ આધુ બા અને એના પપ્પા ત્રણેય અહીંયા રહેશે એવું કરવું છે એને નામે નથી લીધું હે તને કહું તું આવીશ તો હમણાં કહેતી હતી ને તમારું જ જાવ દેશમાં એમ પછી ફરી ગયું ગાડું માલા દીકલાનું હાલતું ગાડું છે ભાઈ ક્યારે ફરી જાય નક્કી નહીં જો અત્યારે પરાણે રોય ને અત્યારે એ નાવા ગઈ અમે ભજીયા બનાવતા હતા ને તો એ નાવા ગઈ ખાતા ખાતા ઊભી થઈ ગઈ ને નાવા વહી ગઈ ને જો નાઈન બારી એવી તૈયાર થઈ ગઈ છે બોલા બા વહી જાય તો મને કે તમે રિયા જાવ નહીં કે દેશમાં અને જો ભાઈ જમવાનું રેડી છે આપણી ડીશ તો લઈ લીધી છે આમાં જરા બધું વીણી વીણીને થોડું થોડું ખાઈ લઈ ડાયટમાં જો કે ચણાનો લોટ અને પાલક ને એવું બધું તો ખવાય જ પણ આજે તેલવાળું વધારે ખાવાનું છે ડાયટની બહારનું છે પણ ખાવાનું છે આપણે આજે હું હે હીરો કે ડોક્ટર એરિયા જોવે જ છે ભાઈ આપણે ડોક્ટરને કહી દઈશું ભાઈ એક દિવસ માટે છુટ્ટી લઈને ખાઈ લીધું છે કાલે ને પરમ દિવસે આપણે ઓછું ખાઈશું એટલે કવર થઈ જશે બધું તો ચાલો ભાઈ જો મસ્ત સલાડ છે ભજીયા છે ચટણી છે છાશ છે હું જો હું ખોવાઈ ગયો આધા તારો આંબલિયો હાલો ભાઈ આધુનો આંબલિયો ખોવાઈ ગયો છે તમે કોઈ ભેળો હોય ને તો કમેન્ટ કરી દેજો નગર આધુ તો જો ગોતે જ છે તો ચાલો ભાઈ હવે મસ્ત ગરમા ગરમ ભજીયા છે તો જમી લો થઈ ગયા છે મમ્મી ફોન જોવે છે બા ફોન જોવે છે નાદુ ફોન તો ફોન જ જોવે ને નવરા થઈ ગયા હોય તો શું કરે હે તો નવરા થઈ ગયા હોય તો ફોન જ જોવે ને તો બીજું શું કરે તો નિશે નથી જતા બે વાર ઠંડો ફોન છે સબસ્ક્રાઇબરો એમ કે આજ તો હીરવાબેન ઘણા સમય પછી બ્લોગ શૂટ કર્યો કેમ કે આજે હીરવાબેન ને કીધું કે હવે તો તું કર આપણે સબસ્ક્રાઇબરો બધા કે દિવસના એમ કે છે હીરવા શૂટ નથી કરતી એટલે મેં તો હમણાં વેકેશન છે તો થોડી થોડી તું પ્રેક્ટિસ પાડ બરોબર પાડવાની છે કે નહીં પ્રેક્ટિસ હા હે પછી મેં કલર પૂરવાની લઈ ડ્રોઈંગમાં મમ્મી હે હમણાં હું ડ્રોઈંગ કરું ને લે છે વાહ ડ્રોઈંગ કરું લે. આમ જો આ બા જો શું કરે છે હું કરે છે બા ગીત શીખું છું ગાવું છું ને. બા ગીત શીખે છે ને ગાવું છે ને તે મમ્મી તમારું ઓલી ગીતની કોમેન્ટ આવી છે લાલા તારા વાકડિયા છે વાળની ગાવ તો પણ ઈ તો એટલું તો આવડે પણ પછી થડિયું એનું ગોતવું પડે ને પેલા પણ એટલું આવડે એટલું ગાવ આપણે સબસ્ક્રાઇબર ઢાળો તો આવડી જાય કાના તારા ગોરા ગોરા ગાલ ઈયા રે એ દડે તને ઓળખ્યો ગાઈસ તો મમ્મી મસ્ત ભજન ગાતા હતા પણ આધુએ ગાવા ન દીધું ડિસ્ટર્બ કરી દીધું કાંઈ વાંધો નહીં આપણે નેક્સ્ટ ટાઈમ કાલે કા પરમ દિવસે મમ્મી પાસે આપણે ગવડાવશું એ ગીત મમ્મી કાલે કા પરમ દિવસે તૈયાર રાખજો એ ગીત બીજું શું આજે તો કાંઈ આ બે સાંભળવા દીધું નહીં અને અત્યારે જો માની ગઈ છે અને હું લખે છે આધુ તું હે ચા ચા બનાવીશો તો હું લખશો એકડા બગડા કે બીજું કાંઈ બીજું કાંઈ કે હું જો લોલીપોપ દોર સમજો લોલીપોપ દોર્યો એ અને તું દોરશો હીરવા હું હા ફોન ફોન દોરતો હાલતો હાલો ભાઈ હીરવા ફોન દોરે છે જોઈ કેવો ફોન દોરે છે અને આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી છે કે ચેવડાની રેસીપી આપજો દાલ મખનીની રેસીપી આપજો બીજી થોડી ઘણી રેસીપીના નામ પણ મેં વાંચ્યા હતા
અને મેં નોટબુક છે એમાં લખી પણ નાખ્યા છે કે આ રેસીપી ટૂંક સમયમાં આપણા સબસ્ક્રાઈબરોને આપવાની છે. તો ચોક્કસથી જેમ જેમ ટાઈમ મળતો જશે એમ એમ તમને રેસીપી આપતા જશો. અને તમે પણ લોકો કોમેન્ટ કરતા રહેજો કે તમારે કઈ કઈ રેસીપી જોવી છે. અને આજના અમારા કુંભણિયા ભજીયા જે બનાવ્યા હતા એ પણ તમને કેવા લાગ્યા એમ. હા, શું બનાવ્યું તે? એ આ તો આઈસ્ક્રીમનો કોન બનાવ્યો. ફોન કહેતી હતી, કોણ કહેતી હતી તું? અરે બાપરે, હું તો ફોન સમજી. મસ્ત કર દઉં. હવે મારે કાંઈ નથી કહું, તું આ જાતે કર. આ બાજુ જો આજુ કર. આજુ આમું જત બેટા. આજુ મોઢું છો રોયેલું. આધુ દીક સામું જો નહીં જોવે. એક તો આ સવારનું દુઃખ એ લાગતું હતું કે મામાને ઘર જવાનું ને બધું. પછી ઉપર જતાં બીજું એ દુઃખ લાગ્યું પપ્પા હમણાં નીચે મૂકીને વહી ગયા. અને ત્રીજું દુઃખ હવે ચાલુ હમણાં થઈ જાય પાછું ગુવાનું. આજુનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આવતીકાલે નવી સવાર સાથે નવી અને સાથે ફરી મળીશું. ત્યાં સુધી આજુ બબાઈ કહી દે. બબાઈ કહી દે બેટા. નહીં કે બબાઈ કે આજે ભાઈ આજે બબાઈ નહીં કે કેમ કે એનો કલરમાં ને એમાં બધામાં ધ્યાન છે. તો બબાઈ.